દૂધે ધોઈને આપણે કહી શકીએ એમ તો છીએ કે જે હાલત આજની તારીખે જે પક્ષોની છે વિપક્ષમાં ખાસ કરીને, તો એને ને સત્તાને તો હવે જાજુ વેળું થઈ ગયું છે કે નહીં. એક સમય હતો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી નથી છોડી ત્યાં સુધી એક સમયગાળો એવો હતો કે મોટા ભાગનું સૌરાષ્ટ્ર એમ માનતું હતું કે આપણે જે વર્ષોથી ઝંખી રહ્યા છીએ કે કોઈ એવો સક્ષમ વિકલ્પ મળે જેના ઉપર ભરોસો મૂકી શકાય અને એ ખેડૂતના પ્રશ્નો હલ કરી શકશે. તો એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ નીકળી ગઈ હતી, બરાબર. પણ ભાગશાળીને ભૂત રડે, ઘરમાં ઈનો ઈ ઘર પોતાના ભારથી પડી ભાંગ્યું. અને ભાઈ ગોપાલ ઇટાલિયાની જો હુકમી કયો કે તાનાશાહી કયો એવા આક્ષેપ સાથે ભાઈ રાજુ કરપડા જુદા પડ્યા. કરસનદાસજી ભાદરકા એની પેલા જુદા પડ્યા હતા, એની પેલા મહેશભાઈ સવાણી જુદા પડ્યા, એની પેલા ભાઈ વિજય સુવાળા હતા એ જુદા પડ્યા, ભૂપત ભાયાણી જુદા, કનુ કલસરિયા જુદા, હિતેશ વઘાસિયા જુદા, હરેશ સાવલિયા જુદા. આમ ધીરે 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 એક પછી એક એમ કાંગરા ખરતા ગયા અને આમ આદમી પાર્ટી જે સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહી હતી એનું બાળ મરણ અત્યારે કમસે કમ દેખાય છે. તો